આજની ધર્મકથા. પ્રણામ. તીર્થોદ્ધારક શાસન સમ્રાટ. વાત આગળ વધીએ મેવાડની અંદર પૂજ્યશ્રીના વિચરણની. અનેક તીર્થોના અલગ અલગ રીતે ઉદ્ધાર કર્યા. સાદડીથી ઘાણેરાવ વગેરે અલગ અલગ તીર્થોની અંદર મુછાળા મહાવીરજી વગેરેમાં જતાં જતાં રસ્તામાં કેટલાક ગામો એવા પણ આવ્યા કે જ્યાં તીર્થના ઉદ્ધારની સાથે સાથે ગામડાઓની અંદર એકબીજા પ્રત્યેના અંટસ સંઘોની અંદર ખૂબ હતા. પૂજ્યશ્રીનું અકલ્પનીય પુણ્ય એવું અને એક આવડત પણ એવી કે આવી જગ્યાઓએ ખાસ 7-8-10 દિવસની સ્થિરતા કરે, ઇનડિરેક્ટલી આખો એક પ્રવચનનો યોગ આપે અને એના દ્વારા એવી રીતે પોતાની કુનેહપૂર્વક કામ કઢાવડાવી લે કે અંદર ઊભા થયેલા વૈમનસ્ય, વર્ષો જૂના વૈમનસ્ય પણ સાહેબની પ્રેરણાથી એ બધા શમી જતા. આ એક બહુ મોટું કાર્ય પૂજ્યશ્રીના પુણ્ય પ્રભાવ દ્વારા થતું હતું. એવામાં એક ભાઈ સાહેબ પાસે પધાર્યા. પાલડી ગામના વતની અમીચંદજી અને એમના ભાઈ હતા ગુલાબચંદજી. એમણે સિદ્ધાચલ ગિરિરાજનો છરીપાલિત સંઘ કાઢવા માટેની સાહેબને વિનંતી કરી અને સાહેબે સહેજે જણાવ્યું કે હજી તો અમે ગુજરાત છોડીને હમણાં અહીંયા આવ્યા એને 1.5 વર્ષ થયું છે, હજી ઈચ્છા છે કે અમે અહીંયા વિચરણ કરીએ. એટલે તરત જ એમણે જણાવ્યું કે સાહેબ તો મને આપની નિશામાં સંઘ તો કાઢવો જ છે, તો ભાઈ જેસલમેરનો સંઘ નક્કી કરીએ. એટલે જેસલમેરનો સંઘ નક્કી થયો, પણ પોતે એવી ભાવના વ્યક્ત કરી હતી કે મારે સિદ્ધાચલજીનો સંઘ કાઢવો છે. એટલે એમણે ગિરિરાજજીના ભંડાર ખાતે સિદ્ધાચલજી ખાતે એ સમયના 5,001 રૂપિયા આનંદજી કલ્યાણજી પેઢી ખાતે લખાવડાવ્યા. કેવી ઉદાર ભાવનાઓ હોય છે. છરીપાલિત સંઘ તો અહીંયાનો કાઢ્યો જ, પણ ગિરિરાજના ભક્તિભાવ ખાતર સૌથી પહેલું પગલું એમણે આ ભર્યું. આ સંઘની વિશેષતાઓ ઘણી બધી હતી. અલગ અલગ તીર્થો લઈને આ સંઘ આગળ વધતો હતો. કોરટાજી, શિવગંજ વગેરે જગ્યાએથી આગળ વધતા ફલોદીમાં ગયો. ફલોદીની અંદર પણ ચાલુ સંઘે એવું લાગ્યું સાહેબને કે અહીંયા કેટલાક વૈમનસ્ય છે સંઘની અંદર, તો આખો સંઘ ત્યાં રોકાઈ ગયો અને 5 દિવસની કે 6 દિવસની સ્થિરતા કરી અને સાહેબે સંઘની અંદરના જે પ્રોબ્લેમ્સ હતા એ સોલ્વ કરાવડાવ્યા ચાલુ છરીપાલિત સંઘે. ત્યાંથી આગળ નીકળ્યા અને એક જે ઘટના સાહેબના જીવનમાં બની કે જે આપણને ખાસ મહારાજજીનો પુણ્ય પ્રભાવ શું હતો અને એક ચમત્કારિકતા, એક દૈવ યોગ સાહેબની સાથે કેવો જબરદસ્ત જોડાયેલો હતો. ફલોદીથી સંઘ નીકળ્યો અને ખારા પોકરણ થઈ અને એ લોકો લાઠી પધારેલા. આ લાઠીની અંદર આગળ ત્યાંથી એ રસ્તેથી આગળ વધતા જેસલમેર જતા રસ્તામાં ચાંદળ નામનું એક ગામ આવતું હતું. આ ગામોની અંદર આ જે એરિયા ઝોન હતો એની અંદર પાણીની સખત તંગી હતી. એટલે જેવો ત્યાં આપણે પડાવ નાખ્યો એવું તરત રાજ્ય તરફના લોકો જે જૈનો પ્રત્યેના થોડા વૈમનસ્યવાળા હતા એ લોકોએ તરત આ લોકોને કીધું કે તમે તો એક દિવસમાં બધું પાણી વાપરી નાખશો અમારે કઈ રીતે દિવસો પસાર કરવા. એટલે એમણે રાજ્ય તરફથી મળતું પાણી સંઘને એમણે ના પાડી દીધી કે અમે નહીં આપી શકીએ. પણ એક તો છરીપાલિત સંઘ, પરમાત્માની આજ્ઞાપૂર્વક ચાલતો એક આખો જબરદસ્ત સમૂહ અને એમાં પણ શાસન સમ્રાટની નિશ્રા. એટલે એના કારણે ચૈત્ર મહિનાની અંદર એ સમયે એવા ક્ષેત્રમાં કે જ્યાં 3 વર્ષ સુધી વરસાદ માંડ ઘણીવાર ક્યારેક પડતો નહોતો, ક્યારેક પડે તોય બહુ મામૂલી પડે, એ ક્ષેત્રની અંદર ચૈત્ર મહિનાના દિવસોમાં અનરાધાર વરસાદ તૂટી પડ્યો. લોકોને એવું લાગ્યું કે આ શું ચાલે છે. 3 કલાક સુધી વરસાદ પડ્યો, ચારેકોર પાણી ભરાઈ ગયું અને લોકોને પીવા માટેના પાણીની જે તંગી હતી એ તંગી દૂર થઈ. સંઘના પ્રવેશ માત્રથી આ ગામડાની અંદર જે રીતે વાતાવરણ બદલાયું એ વાતાવરણ લોકો માટે પરમાત્માના શાસનની પ્રભાવનાનું અદ્ભુત કારણ બન્યું. સંઘ ત્યાંથી આગળ વધ્યો
અને જેસલમેર પધાર્યા એટલે રાજ્ય સંઘને ખબર પડી કે આટલો મોટો સંઘ આવી રહ્યો છે, એટલે એમણે તરત જ મુંડકા વેરો નાખી દીધો. આ તો શાસન સમ્રાટ હતા, એ આવી બધી વસ્તુઓ તો ક્યાં ચલાવવાના, એટલે એમણે ઇમિડિયેટલી ના પાડી દીધી કે મુંડકા વેરો તો અમે નહીં જ ભરીએ. કેટલાક આગેવાનો એવું વિચાર્યું પણ સાહેબ આટલો મોટો સંઘ લઈને આવ્યા છે તો હવે અત્યારે કરી લઈએ, પછી આપણે આનું વિચારશું. પણ દીર્ઘદ્રષ્ટા એવા શાસન સમ્રાટે ઇમિડિયેટલી ના પાડી કે આ તો કાયમ માટેની એક નવી મુશ્કેલી ઊભી થઈ જાય, એ ન ચાલે. એટલે તરત જ એમણે એમના એક શ્રાવક પ્રેમચંદભાઈ માસ્તરને બોલાવી અને આબુના જે અંગ્રેજ રેસિડેન્ટ હતા એમને તાર કરાવડાવ્યો. એટલે અંગ્રેજ રેસિડેન્ટ સુધી વાત પહોંચી એવું તરત જ આ જે જેસલમેરના મહારાજ હતા એમને ઉપર કોલ ગયો, એમની ઉપર વાત પહોંચી અને આ મહારાજ જેસલમેરના એમને થોડું હવે ભય પ્રવેશ્યો કે આ તો અંગ્રેજ રેસિડન્ટ સુધી વાત પહોંચી જશે તો બહુ મુસીબત થશે. એટલે એણે તરત જ પોતાના દીવાનને શ્રીસંઘ પાસે મૂક્યા અને શ્રીસંઘની સામે અમે જે મુંડકા વેરાની માંગણી કરી છે એ અન્યાય છે, આવું એ દીવાન પોતે બોલે છે. અને દીવાને કીધું કે ચોક્કસપણે સાહેબ આપ પધારો અને ઠાઠમાઠ સાથે અમે આપનું સ્વાગત કરવા તૈયાર છે, આ મુંડકા વેરો વગેરે બધું જ બંધ થઈ જશે. સાહેબે પણ બહુ જ ઉચિતપણે એ શ્રાવકો પાસે એમને બહુમાન અપાવ્યું દીવાનને, અને એક સુમેળભર્યા વાતાવરણમાં એક સરસ મજાનો આ છરીપાલિત સંઘ એ જે છે એ એની પૂર્ણતાને પામ્યો. આમ અનેક જગ્યાઓએ આપણને સાહેબના એવા બધા સ્વભાવના દર્શન થતા હતા કે એવું લાગવા લાગે કે આ પુણ્ય તો છે જ, પુણ્યની સાથે એક પ્લાનિંગ પણ છે જ, પણ અંદરનો મૈત્રી ભાવ, એની ઓરાઓ પણ શાસન પ્રત્યેના અનહદ સદભાવ અને સમર્પિતતાનો ઓરાનો આખો પ્રભાવ એ આપણે એમના દરેક પ્રસંગોમાંથી અનુભવી શકાય. પૂજ્યશ્રી દ્વારા અનેક જગ્યાઓએ અનેક શાસન પ્રભાવના થયા પછીથી એક બહુ અદ્ભુત તીર્થ, એના જીર્ણોદ્ધારની એક સરસ મજાની વાત એ એમના જીવનના યાદગાર પ્રસંગોમાંથી એક પ્રસંગ કહી શકાય એવું. વાત છે જોધપુર સ્ટેટના બિલાડા પરગણના સુબેદાર શ્રી ભાનાજી ભંડારીની. બન્યું એવું કે આ ભાનાજી ભંડારી બહુ જ પ્રસિદ્ધ હતા અને પરમ જૈન શ્રાવક, સત્યનિષ્ઠ અને સ્વામીનિષ્ઠ હતા. એટલે રાજ્ય છે અને આ ભંડારી હોય એટલે ઈર્ષ્યાનું પાત્ર બને જ. એટલે ભંડારીજી પ્રત્યે એ શ્રી ભાનાજી પ્રત્યે સખત લોકોને ઈર્ષ્યાભાવ પ્રવેશ્યો અને એ લોકોએ રાજાને ખટપટો કરી અને ગમે તેમ કરી અને રાજાના કાનમાં એવું નખાવડાવ્યું કે આ ભાણાજી જે છે એ તો પૈસાની વહીવટની બાબતમાં સ્પષ્ટ નથી. એટલે મહારાજા આમે રાજા વાજાને વાંદરા, બહુ લાંબુ વિચારે નહીં. એટલે એમણે તરત જ કેટલાક સૈનિકોને હુકમ છોડ્યો કે તમે તત્કાલ આ ભાણાજીને પકડીને અમારી પાસે લઈ આવો. ભાણાજી પાસે માણસો આવ્યા, પણ માણસોને તો જોયા પછી પણ ભાણાજી પરમ નિષ્ઠાવાન શ્રાવક, એટલે એમને કોઈ વિકલ્પ જ ન થયો. અને રાજપુરુષોને આશ્ચર્ય થયું કે આ ડર પણ નથી પામતા. એમ કરીને એ તો હવે ઠીક છે, એમને આજ્ઞા પાડવાની હતી એટલે એ તો એને લઈને આગળ નીકળ્યા. હવે એ લોકો આગળ નીકળ્યા, સૂર્યોદય થતાં એ લોકો બીજા બધા સૈનિકોએ તે બીજું બધું પોતાનું કામ પતાવ્યું અને ભંડારીજીને કીધું કે તમે પણ તમારી પ્રાતઃક્રિયા પતાવી દો અને પછી આપણે આગળ જઈએ. ત્યારે આ ભાણાજી ના પાડે છે કે હું જૈન છું અને મેં યાવત જીવ પ્રતિજ્ઞા કરી છે કે ભગવાનના દર્શન કર્યા વિના હું અન્ન જળ વગેરે ગ્રહણ ન કરું. એટલે તમે તમારે જે કરવું હોય એ કરો, હું નહીં લઉં. સૈનિકો કહે છે કે ભાણાજી તમે અમારા ઉપકારી છો બધાના, કારણ કે તમારી અંડરમાં અમે ઘણા બધા લોકો સૈનિકો નભ્યા છીએ. આ તો રાજનો હુકમ છે એટલે અમારે આ કરવું પડે છે, પણ તમે વાપરો નહીં ને અમે વાપરીએ કઈ રીતે ચાલે. એટલે એમણે પોતે સૈનિકોએ જ સામે ચડીને કાપરડા નગરની અંદર પરમાત્માનું બિંબ ક્યાંકથી પ્રાપ્ત થાય એવો પ્રયત્ન શરૂ કર્યો. એટલે કાપરડા ગયા
અને ત્યાં તપાસ કરતાં એક ઉપાશ્રય મળ્યો. ઉપાશ્રયની અંદર યતિવર હતા. એ યતિ મુનિજી પાસે એક મૂર્તિ છે એવા સમાચાર એને મળતા એ તરત જ ભાણાજીને ત્યાં લઈ ગયા. ભાણાજીએ પ્રભુના દર્શન કર્યા અને ગુરુવંદન કર્યા. બધી વાતો યતિજીને કીધી સૈનિકોએ કે આવું આવું થયું છે અને ભાણાજી સાથે ખોટું થઈ રહ્યું છે, પણ અમે શું કરી શકીએ. યતિજી જ્ઞાની હતા એટલે એમણે સ્વરશાસ્ત્ર કે જે આપણું બહુ મહત્ત્વનું અંગ રહ્યું છે, જે અત્યારે પણ આપણા રૂટીન લાઈફને ઘણા બધા વિઘ્નોથી અટકાવી શકે છે, એવા સ્વરશાસ્ત્રના આધારે એમણે કીધું કે તમારે ગભરાવાનું નહીં થાય, તમારી પાસે સત્ય છે અને હંમેશા સત્યનો જ વિજય થાય છે. એવા એક સરસ મજાના આશીર્વાદ આપી અને એમને જોધપુર પહોંચાડ્યા. જોધપુરમાં રાજાએ બધી પૂછપરછ કરી અને બધું જ બરાબર લાગતા હવે રાજાને એમ થયું કે આ તો બધું મેં ખોટું કર્યું અને આ તો બહુ જ સત્યનિષ્ઠ માણસ છે. એટલે ઉલટાનું એણે પ્રસન્ન થઈ અને 500 રૂપિયા મુદ્રાઓ એ એને બક્ષિસ ખાતે આપી. ઓલા ઈર્ષ્યા જેના પ્રત્યે હતી એ બધા માણસો તો ભોઠા પડ્યા અને આમને એવું થયું ભાણાજીને કે આ યતિજીના આશીર્વાદથી થયું છે. એટલે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવા યતિજી પાસે તરત ગયા અને યતિજીએ કીધું કે તમારે મને કંઈ ખરેખર આપવું હોય તો એક કામ કરો, આટલું મોટું આ બિલાડા પ્રગણાનું શહેર છે, આટલું ધનાઢ્ય શહેર છે, પણ અહીંયા ભગવાન એક પણ નથી, એક જિનાલય પણ નથી. કારણ કે બહુ વર્ષો પહેલાં યવનો આવ્યા હતા ત્યારે એ લોકોએ ધ્વંસ કરી દીધેલો. તો હવે તમે જિનાલય બંધાવો. એટલે તરત જ આ ભાણાજી એ 500 રૂપિયા મુદ્રા જેમને મળી હતી એ સમર્પિત કરે છે કે સાહેબ આ બધી જે છે એ હું આપને સમર્પિત કરું છું. પેલા યતિજીએ વર્ધમાન વિદ્યાથી અભિમંત્રિત એવો વાસક્ષેપ એમની પર કર્યો અને એક થેલી આપી. આ પ્રસંગ ડિટેલિંગમાં લેવાનું જે મુખ્ય કારણ છે એમાંનું એક કારણ એ પણ કે આપણે ત્યાં કેટલી મંત્રવિદ્યાઓ હતી અને કેટલી શક્તિઓ હતી કે જે શક્તિઓ પરમાત્માના શાસનના વિસ્તાર માટે, પરમાત્માના શાસનની જાહો જલાલી માટે અને કદાચ અપેક્ષા એવું કહી શકાય કે પરમાત્માના શાસનના ઉપસર્ગના સમયે જરૂરિયાત માટે પણ આ શક્તિઓ જો હોય તો કેટલું સુનિયંત્રિત રીતે અને સુદૃઢ રીતે આપણું શાસન ચાલતું હતું. એ યતિજીએ ભાણાજીને એક થેલી આપી અને થેલી આપતા કહ્યું કે આમાંથી તમારે જેટલા રૂપિયા જ્યારે પણ જોઈએ એટલા રૂપિયા નીકળશે. રૂપિયા એની મેળે નીકળી જ રાખશે, શરત માત્ર એટલી કે આ થેલીને કદી ક્યારે પણ ઊંધી વાળતા નહીં. ભાણાજીએ વાત સ્વીકારી લીધી અને થેલી લઈને શુભ મુહૂર્તે જેતારણ ગયા અને એક શિલ્પી સોમપુરા પાસે શુભ મુહૂર્તના દિવસે કાપરડાજી નામના જિનાલયનો પાયો નાખ્યો. કેવું દેરાસર બનાવવું એ નક્કી કરવામાં 6 મહિના ગયા. કારણ કે દેરાસર જો બનાવવું જ છે તો શ્રેષ્ઠતમ જ બનાવવું, નબળું તો બનાવવું જ નહીં. એટલે અલગ અલગ ગામોમાં ફરતા ગયા. વોટ્સએપ તો હતા નહીં ત્યારે, એટલે અલગ અલગ દિશાટન કરવામાં 6 મહિના ગયા. ફરતા ફરતા રાણકપુરજી આવ્યા. એટલે એમણે કીધું કે મારે રાણકપુર જેવું દેરાસર બંધાવવું, આવો વિકલ્પ થયો. પણ તરત જ એવો જવાબ મળ્યો કે રાણકપુર જેવું જ બાંધીએ તો એમાં આપણી શું વિશેષતા. એટલે શિલ્પી કહે છે કે સારું, જો રાણકપુરની ડિઝાઇન તમને ગમતી હોય અને રાણકપુર જેવું ન બનાવવું હોય તો પછી રાણકપુર 3 માળનું દેરાસર છે, આપણે અહીંયા 4 માળનું દેરાસર બનાવીએ. અને નક્કી થઈ ગયું કે આપણે 4 માળનું એક જિનાલય અહીંયા બિરાજમાન કરવું છે. સંવત 1675ની આ બધી ઘટનાઓ હું કહું છું. અને આ રીતે બધી જ કામો બધા પ્લાન થ્રુ થયા અને કામ શરૂ થવા લાગ્યું. ધનની તો ચિંતા હતી નહીં, કારણ કે ધન એક પછી એક થેલીમાંથી નીકળે જ રાખતું હતું. એટલે 3 વર્ષની અંદર આ જે જિનાલય હતો એમાં મૂળ ગર્ભગૃહ, ખંડના 12 ગવાક્ષ, શિખરના 3 ખંડ અને મૂળ ગભારાની ચારે તરફના 7 ખંડ, 4 વિશાળ રંગમંડપ, શાલબંજિકાઓ, મુખ્ય દ્વાર ઉપર 4 દીરીઓ, આ બધું ઘણી બધી વસ્તુઓ તૈયાર થઈ શક્યું. અને હવે એક દિવસ અચાનક જે કેટલું કામ બાકી હતું એ પૂર્વે એક ઘટના બને છે. આ જે ભાણાજી હતા એ એક દિવસ કંઈક એમને રાજ્યના કામ માટે બહાર જવાનું થયું. એટલે એમણે પોતાના દીકરાને નરસિંહજીને આ થેલી આપીને કીધું કે તું આ પગાર વગેરે જે ચૂકવવાના છે આમાંથી ચૂકવી દેજે,
પણ આ થેલીને ઊંધી વાળતો નહીં. કુદરત કઈ રીતે પોતાના ક્રમો બદલે છે. એટલે નરસિંહજીએ તો પગાર વગેરે ચૂકવ્યું, પણ એને કંટાળો આવ્યો કે આ કેટલું કામ છે ને મારા બાપા મને શું ભણાવીને ગયા. અને એવું કરતાં એણે તરત જ થેલી ઊંધી પાડી દીધી અને એક કામ કરો, તમારે જેટલા પૈસા જોઈએ છે ને આમાંથી લઈ લો એમ કરી અને થેલી ઊંધી વાળી. એ લોકોના પગાર ચૂકવાઈ ગયા, પણ હવે થેલીમાંથી આપમેળે નીકળતું ધન એ બંધ થયું. તરત જ ભાણાજી આવ્યા, ખબર પડી, યતિજી પાસે ગયા, યતિજીને જણાવ્યું. યતિજીએ પણ કીધું કે હવે આ ભવિતવ્યતા છે, હવે આમાંથી કંઈ ન થઈ શકે અને જે જેટલું પણ બન્યું છે એ બધાને હવે પ્રતિષ્ઠા કરી અને આપણે પૂર્ણ કરીએ. મૂળ તકલીફ એ થઈ કે જીનાલી બની ગયું કેટલેક અંશે, પણ ભગવાન ક્યાંથી લાવવા. એટલે હવે એની પણ વાત થઈ. યતિજીએ કીધું કે કામ કરો, તમે કંઈક ને કંઈક એવા જાપ કરો કે જેના કારણે કંઈક સંકેત પરમાત્મા તરફથી મળે. એક પર્ટિક્યુલર જાપો શરૂ થયા, આખું ગામ જોડાયેલું હતું. જાપ શરૂ થયા અને 2 કે 3 દિવસ થયા અને ગામમાં જ એક છોકરી કુંવારિકા, એને સપનું આવ્યું કે ગામની બહાર કેર નામનું જે વૃક્ષ છે એની પાસે ગાયનું દૂધ આપમેળે કાયમ માટે ઝરે છે. એ જમીનની અંદર નીચે એક પ્રતિમા છે, જે પ્રતિમા આવતીકાલે બહાર નીકળશે. કેટલા ચમત્કારોથી આપણને આપણા પ્રાચીન તીર્થો મળ્યા છે અને આજે આપણે નવા ક્ષેત્રો બનાવવાની પાછળ કેવા ઘીલા થયા છીએ. નવા બને છે એનો વાંધો નથી, પણ જૂના ઊભા કરવામાં આ આપણા પૂર્વજોને કેટલી મહેનતો લાગી હતી, કેટલા પરમાત્માના સંકેતો મળ્યા હતા. અને પછી બનેલા આવા તીર્થો, એની માટે આપણી પોતાની સ્થિતિ શું? બહાર ફરવા જવા માટે ઢગલાબંધ પૈસા આપણી પાસે હોય, આપણા તીર્થોમાં ભક્તિ કરવા જવા માટે આપણી આગળ કોઈ પૈસા નહીં. જે તીર્થો ઓલરેડી જૂના પ્રાચીન છે એનો ઉદ્ધાર કરવામાં આપણે કાર્યરત થવાને બદલે ત્યાં પાછા નવા જિનાલયો બંધાવવાના કામમાં લાગી પડીએ. એટલે પાછા જે પ્રાચીન તીર્થો છે, જેની માટે પ્રાચીનતાની કિંમતો છે, એ પાછી એમને એમ સ્થિતિમાં રહે. એટલી વિષમ પરિસ્થિતિ તરફ આપણે જઈ રહ્યા છે કે ઘણીવાર એવું લાગે કે ગતિ છે, દિશા ક્યાં છે. અને આ પ્રશ્ન એ સમયે બહુ જ ઇઝીલી સોલ્વ થતા હતા, કારણ કે કદાચ ગતિ ઓછી હતી એ જમાનામાં, પણ દિશાઓ પરફેક્ટ હતી, કારણ કે પ્રામાણિકતા ગજબની હતી બધામાં. એ જમીનમાંથી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન પ્રગટ થયા. સકળસિંહ સંઘ જે છે એ ત્યાં વાજતે ગાજતે ગયો અને ભગવાન પ્રગટ થયા. એમના દર્શન કરીને સૌ કૃતકૃત્ય બન્યા. મહોત્સવ કરી અને ભગવાનને ગામની અંદર લાવ્યા. એ સમયે ત્યારે જોધપુરથી ત્યાં ભગવાન 4 નીકળ્યા, એટલે 4માંથી 3 ભગવાન જે છે એ જોધપુર ખાતે આજુબાજુના ગામોમાં ત્યાં પધરાવવામાં આવ્યા. અને આવી અલૌકિક મૂર્તિને હવે મૂળનાયક ભગવાન તરીકે પાઠવવાનું નક્કી થયું. મૂર્તિની પ્રતિષ્ઠા થઈ સંવત 1678માં. અને ફરીથી વિધિનું કરવું કે જે મુહૂર્તે ખરેખર કરવાની હતી એ મુહૂર્ત ત્યાંથી ચૂકાઈ ગયું. પણ એક તીર્થ તરીકે આ કાપરડાજી સરસ મજાનું એસ્ટાબ્લિશ થઈ ગયું. પણ એ જે મુહૂર્ત ચૂકાઈ ગયું એના કારણે આ તીર્થની જે લોંગર લાસ્ટિંગનેસ હોવી જોઈએ એ થોડી ઘટી અને કાપરડાજી અમુક વર્ષો પછીથી આ તીર્થ જે છે એ એક પણ જૈનનું ઘર ન રહે એવી રીતે ગામડું બની ગયું અને ગામડામાંથી એક વિધ્વંસક સ્થિતિની અંદર આવી ગયું. અતિ જીર્ણ એવું દેરાસર. અને તીર્થોની આશાતના પણ વધતી ગઈ. ત્યાં જે ભૈરવજી હતા એ ભૈરવજીને આજુબાજુના અજૈન લોકો એ હવે પોતાના બાળકોના જે વાળ કાપવાના હોય એ પ્રસંગ માટે પણ વાપરવા લાગ્યા. ત્યાં એ લોકો બલિ ચડાવવા લાગ્યા અને ભૈરવજીને દારૂ પણ પીવડાવવા લાગ્યા. ચામુંડા માતા પાસે રૂટીન કોર્સમાં પણ
પોતપોતાની માન્યતા પ્રમાણે ત્યાંના અજૈનો આવી અને હિંસાચાર વગેરે પણ કરવા લાગ્યા. આવા આ કાપરડાજી તીર્થની પૂર્વ ભૂમિકા, અને એમ લાગે કે જાણે ઘોર અંધકાર વ્યાપી ગયો છે એવી સ્થિતિમાં આટલું ઉત્તમ તીર્થ, આવી ઉત્તમતા સાથે જેની પૂર્વ ભૂમિકા હતી, જેવી ચમત્કારિકતા અને દૈવત્વ જેનામાં વસ્યું હતું, એવું આ સ્વયંભૂ પાર્શ્વનાથ પરમાત્માનું તીર્થ આજે એટલી નબળી સ્થિતિમાં કે જિનાલય અને ત્યાંના પરિસરની અંદર જ બકરાઓ કપાય, દારૂઓ પીવાય અને પીવડાવાય, આવી બધી સ્થિતિ, અને છતાં પણ કંઈ કરતાં કંઈ શ્રીસંઘ કરી શકે એવી સ્થિતિ નહીં, કારણ કે આપણા જૈનોના 1-2 ઘર અને ત્યાં વિચરણ કરવાવાળા મહાત્માઓ પણ બહુ જ મિનિમમ. આવી સ્થિતિની અંદર ઘોર અંધકારમાં જેમ ટમટમ્યો 100% નીકળે અને પોતાની શક્તિ પ્રમાણેનો પણ એ પ્રકાશ પાથરે જ, એવી જ રીતે આ શાસન સમ્રાટ નામના ટમટમ્યા. આ ઘોર અંધકારની અંદર એ ક્ષેત્રના વિચરણની આસપાસમાં હતા, અને લોકોએ કીધું કે સાહેબ, આ કાપરડાજી તીર્થની સ્થિતિ બહુ દયનીય છે. અને પૂજ્યશ્રીના સૌથી પહેલાં મંડાણ પગલાં એ આ કાપરડાજી તીર્થમાં થયા, અને એના પછી જે ચમત્કારીની ઓર ઘટનાઓ બને છે, અને જે ઘટનાઓમાં શાસન સમ્રાટને સિંહ કેમ કહેવાતા હતા, સિંહ પુરુષ તરીકે જે સતત લોકો ઓળખતા હતા, એ શા માટે ઓળખતા હતા, એ બધી વાતો છતી થાય. અને તીર્થરક્ષા એ કેટલી જબરદસ્ત જવાબદારી સાથેની ઘટના શાસન સમ્રાટ માટે હતી, એ બધી વાતો આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.